બધા મરદ થઈ જાઓ ને ભગવાનને રાજી કરવા માટે ખરેખરો સમયનો શક્તિનો ઉપયોગ કરો. માટે ખબરદાર થાવ. અરે વહેલા ઉઠો, ગોદડા બદડા ફગાવી દો અને માંડો ભક્તિ કરવા, ભજન કરવા, પ્રદક્ષિણા કરવા. અવસર વધાવી લે ને એ જ ખરેખરો ભગવાનનો ભગત કહેવાય. આ જ અવસર છે હો. ઠેલા ભલ્યો, સ્વામિનારાયણ 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 કરી લો, પ્રદક્ષિણા ભરી લો, દંડવત કરી લો, ધૂન કરી લો, કીર્તન ગાઈ લો, રોજ વહેલા ઉઠીને સાધના શિબિરનો લાભ લઈ લો. એટલે કાલે મરી જઈશું, કાંઈ હારે નહીં આવે, કાંઈ હારે નહીં આવે. એટલે ભાઈ અમને તમે કાંઈ હું ટોકરો બંધાવાના છો? તોય અમે જો ભગવાનના ભગત જાણીને વહેલા ઉઠીને ગળા ખેંચીએ છીએ કે આપણને ભગવાન મળે, આપણું કલ્યાણ થાય. કોઈ આજ દુનિયામાં કોઈને કોઈ કાંઈ કહેવા તૈયાર નથી. હવે મારા કેન્દ્ર બુદ્ધિમાં છે અને એવા કળિયુગ ટાણે પણ આપણા કલ્યાણ માટે વાલા મહારાજ, વાલા સંતો, ભક્તો જો આટલી ચિંતા કરતા હોય તો આપણે કાંઈક કરી લેવું જોઈએ. આમ જો તો ખરા. હા હા, બધા મોબાઈલને માયા ભૂલી ગયા છે, ભગવાનમાં ડૂબી ગયા છે. ઘોર કલીમાં સાચો સત્યુગ આવ્યો. એ ભજન કરશે, એના ઉપર ભગવાન રાજી થશે ને એનું અભરે ભરશે, અભરે. અને કાંઈક જીવનમાં દુઃખ સુખ આવશે ત્યારે ભગવાનને કહેશો પ્રભુ તમારી ભક્તિ કરી છે, વારે ધાજો તો આવશે. આમ થોઈ માણસ માત્ર આ શરીરને સારું રાખવા માટે એક્સરસાઇઝ અડધો કલાક પોણો કલાક રોજ કરવી પડે. તો ભગવાન સ્વામિનારાયણે અને મોટા સંતોએ પ્રદક્ષિણા અને પદયાત્રા વગેરે એક્સરસાઇઝો આપી છે, દંડવત વગેરે. આપણે કસરત નથી કરવાની. કસરત કરે એનું શરીર જ સારું થાય, અને દંડવત કરે એનો આત્મા, મન ને શરીર ને આખો ભાવ સારો થાય. આપણે વોકિંગ નથી કરવું. વોકિંગ કરીએ તો સ્વાસ્થ્ય મળે તમને, અને તમે જો પ્રદક્ષિણા અને પદયાત્રા કરો તો સ્વાસ્થ્ય મળે, ભક્તિ મળે ને ભગવાન મળે. અરે ડગલે ડગલે જગનું ફળ મળે. ભક્તિની ભક્તિને, શક્તિની શક્તિને, મુક્તિની મુક્તિ. પણ આવું સારું હોવા છતાંય અક્કલ મઠ્ઠા, આળસુ, દેહના પૂજારીઓ કાંઈ મરશે કરશે નહીં. બોલો તારે એની ઉપર રાજી શું થવું? ભગવાને શું રાજી થાય ને એને બધું આપી દેવાના અક્ષરધામ. વાટ જોવો બધા. આમ જો કેવા દંડવટ કરે છે, જો તો ખરા તમે. રંગ જાયમો સહજાનંદનો રંગ જાયમો. એ જો કર્યું તો થયું, અને નક્કી કર્યું તો થયું, અને કોકે કરાવ્યું તો થયું. આ ત્રણ વસ્તુ નક્કી છે. કોક કરાવે તો થાય, નક્કી કરીએ તો થાય, અને કરીએ તો. માટે બધા સંકલ્પો કરો, ભજન કરી લેવાનો બરાબર. સારા દેશકાળ હોય, સારું શરીર હોય ત્યારે પુણ્ય કમાઈ લેવું જોઈએ, રળી લેવું જોઈએ, રળી લેવું. જુવાનીમાં રળી લીધું હોય ને એને પછી પાછલી અવસ્થામાં ચિંતા નહીં. હું આશા રાખું છું કે આપણા સંતો ભક્તો ભાઈઓ બહેનો કોઈ લબાડ ન રહે. આ વખતે આપણે આપણું કામ બરાબર પૂરું કરી લેવાનું છે, પણ હવે થાપ ખાવી નથી. એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે.